માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે 33 વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે। બીજું એક આજે નવું વધારાનું એવું છે કે 570 કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા 4 કર્મચારી ચોથા વર્ગના અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા। ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે બઢતી આપી। એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા, એને પેન્શન આપે છે। તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા, એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે। આરટીઆઈ મેં માંગણી કરી છે। એ આરટીઆઈમાં જે કોઈ કસૂરવાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે। સાચી વાત છે, ત્રીજી વાર બેઠા છે। એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઊભા થઈ ગયા। જાન્યુઆરીની 18 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું, ઊભા થઈ ગયા। એને આજે 5 મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાળ પર બેસવું પડ્યું અને આ હડતાળ અમારી છેલ્લી હડતાળ હશે। કાયમીનો ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા થવાના નથી। આ હડતાલમાં પણ લોલીપોપ આલી દીધું તમે આગળ બને જ નહીં। હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ। હવે લોલીપોપ લેવાના નથી, કોઈ વસ્તુ એ બને નહીં, કોઈ સમાધાન નહીં। અને ઓપરેશન સિંદૂર થકી મહિલાઓ માટે તમે શું કહેવા માંગો? ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે। એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે। અને એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ તમે જો સિંદૂરની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે 50%ની ઉપર, તો એમના સિંદૂરનું શું? નિલેશ રાજ, ચોથા વાર્ડ સંઘ પ્રમુખ।